નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સેમિસ્ટર 2 એટલે કે સત્ર 2 એનો પહેલો પાઠ ધાર્મિક સામાજિક જાગૃતિ. પ્રથમ સેમિસ્ટરનો આપણે છેલ્લો પાઠ ભણ્યા હતા મિત્રો. ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. આપણે જાણીએ છીએ કે અંગ્રેજો વિરુદ્ધ એ પહેલો બળવો હતો જેને આપણે સ્વાતંત્ર્ય સંગ્રામ કહીએ છીએ, બરાબર. અને એની જે દૂરોગામી અસરો થઈ, જેમાં લોકો જાગૃત થયા, લોકો જાણતા થયા કે આપણા દેશમાં અંગ્રેજો સત્તાધીશો થઈ બેઠા છે. હવે આપણે આપણું શાસન આપણા દેશમાં જોઈએ, આપણા દેશની સત્તા આપણા લોકોના હાથમાં જોઈએ, એવું લોકો સમજતા થયા, બરાબર. આગળ પણ આપણે જોયું કે જે અંગ્રેજી શિક્ષણની શરૂઆત થયેલી, અંગ્રેજો જે સુધારા કર્યા હતા, જેને કારણે આપણા લોકોને ખબર પડી કે આપણે ગુલામ થઈ બેઠા, અને પરિણામે લોકોનામાં આઝાદ થવાની ભાવના બળવત્તર બની. એટલું જ નહીં, એ વખતે આપણા કેટલાક સમાજસેવકોએ, સમાજ સુધારકોએ સમાજમાં જે બદીઓ વ્યાપી હતી, જે કુરિવાજો હતા, જે એમ કે નિમ્ન વિચારો હતા, જે નિમ્ન વિચારસરણી હતી, એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. અને એમના કારણે સમાજમાં કેટલાક સુધારા પણ થયા. આપણે આ પાઠમાં એ જ ભણીશું કે એ વખતનો સમાજ કેવો હતો, ધાર્મિક સામાજિક જાગૃતિની જરૂર શા માટે હતી, કયા કયા સુધારકોએ કામ કર્યા, એની ચર્ચા આપણે આ પાઠમાં કરીશું, બરાબર મિત્રો. તો 19મી સદીમાં ભારતીય સમાજ અંધશ્રદ્ધા, વહેમ, અજ્ઞાનતા, કુરિવાજો, જ્ઞાતિ પ્રથા, આ બધા આપણા સમાજના અનિષ્ટો હતા, અને એમાં આપણો સમાજ ફસાયેલો હતો. સંકુચિત અને કૂપમંડુક એટલે કૂવામાંના દેડકાની જેવી. કૂવામાંનો દેડકો, એને કૂવાની અંદરની જ વસ્તુ ખબર હોય, બહાર શું ચાલે છે એ ખબર હોય નહીં. એટલે આપણા જે સંકુચિત વિચાર ધરાવનાર લોકો, રૂઢિવાદી લોકોની વિચારસરણી અમુક વિચારો પૂરતી જ સીમિત હતી, બરાબર. એ વખતે સ્ત્રીઓની સ્થિતિ બહુ ખરાબ હતી. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, એટલે બાળકી જન્મે એટલે એને દૂધના વાસણમાં ડૂબાડી દેવી, સતી પ્રથા, વિધવા વિવાહ નિષેધ કે વિધવા ફરી લગ્ન કરી શકે નહીં, વગેરે જેવા કુરિવાજો વ્યાપેલા હતા. પાશ્ચાત્ય શિક્ષણ એટલે કે અંગ્રેજી શિક્ષણને કારણે આવા અનિષ્ટોને દૂર કરવા માટે 19મી સદીમાં નવજાગૃતિ આવી. નવજાગૃતિ એટલે લોકો જે ભણેલા છે એ લોકોનામાં નવા વિચારો આવ્યા, બરાબર. તથા સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ થયા. આમાં રાજા રામમોહન રાય એ સૌ પ્રથમ હતા. રાજા રામમોહન રાય વિશે આપણે ભણીશું મિત્રો. જન્મ એમનો ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં, બરાબર યાદ રાખજો મિત્રો. બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ થયો છે. બાળપણમાં જ એમનું લગ્ન થયું હતું. એમના ભાઈનું મૃત્યુ થતાં એમના ભાભી સતી થયા. મિત્રો, આપણને તો આમાં ખાલી એક લાઈનમાં જ આપ્યું છે, પણ હકીકતમાં એમના ભાભીનું નામ છે આલોક મંજરી, જે આપણા પુસ્તકમાં આપેલ નથી, પણ તમને જાણ ખાતર કે ભાભી એમને પોતાના પુત્રની જેમ જ રાખતા. હવે યુવાન અવસ્થામાં ભાઈનું મૃત્યુ થયું, અને એ વખતે એવો રિવાજ કે પતિ મૃત્યુ પામે એટલે સ્ત્રીને સતી થવું જ પડે. સતી થવું એટલે પતિની પાછળ સળગી મરવું, એની ચિતામાં જ. અને જો સ્ત્રી સતી થાય તો એને દેવી માનીને પૂજવામાં આવે, અને જો સતી ના થાય તો સમાજ એને મહેણા ટોણા જીવતા મારી નાખે, એવું કહીએ તો ચાલે. તો રાજા રામમોહનના જીવનમાં જ આવો પ્રસંગ બન્યો કે પોતાના ભાભી, જે માથી અધિક હતા, એ સતી થયા, અને આ ઘટનાની એમના મન પર ખૂબ અસર થઈ. તેમણે સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ કર્યો, અને એના માટે આંદોલનો ચલાવ્યા. ઈસવીસન 1821માં બંગાળી ભાષામાં સંવાદ કૌમુદી, અને ઈસવીસન 1822માં ફારસી ભાષામાં મિરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો એમણે શરૂ કર્યા. ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી. બ્રહ્મો સમાજ એક સંસ્થા છે,
પહેલાં એનું નામ આત્મીય સભા હતું, આપણને ચોપડીમાં નથી આપ્યું, તમારી જાણ ખાતર મિત્રો. અને પછીથી એ બ્રહ્મો સમાજ તરીકે ઓળખાઈ. રાજા રામમોહન રાયે કલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી. તેઓ અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રીઓના અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર્ય, કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણ કરી. તો આમ કહીએ તો રાજા રામમોહન રાયે એક સુધારાનું કામ શરૂ કર્યું છે અને એમાં લોકોએ સાથ પણ એમને આપ્યો છે. રાજા રામમોહન રાય સતી પ્રથા વિરુદ્ધ તો રીતસર ઝુંબેશ જ ચલાવી હતી. તેના પરિણામે ઈસવીસન 1829માં એ વખતનો અંગ્રેજ ગવર્નર છે વિલિયમ બેન્ટિક, એને સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. આમ રાજા રામમોહન રાયે 19મી સદીમાં ભારતની નવજાગૃતિની શરૂઆત કરી એવું કહીએ તો ચાલે. બરાબર. નવજાગૃતિ માટેની એમ કહેવાય છે સામાજિક, ધાર્મિક અને રાજકીય ચળવળનો પાયો નાખ્યો, મતલબ કે શરૂઆત કરી છે. દિલ્હીના બાદશાહે પોતાના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહન રાયને ઈસવીસન 1830માં ઇંગ્લેન્ડ મોકલ્યા. ઈસવીસન 1833માં બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું. બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો. જે આ બધા સુધારા કર્યા એના કારણે એમ કહેવાય છે કે સમાજના લોકોની દ્રષ્ટિ બદલવામાં એમને ભાગ ભજવ્યો છે. હિન્દુ ધર્મમાં જડ અને અંધશ્રદ્ધાવાળા વિચારો એમણે દૂર કર્યા. વિચારો છે એ મિત્રો તમારે વાંચવાનું, બરાબર, તમારે સમજવાનું. અને અંધશ્રદ્ધા એટલે શું? આપણે એક વસ્તુ તમને કહી દઉં કે કોઈક વાર આપણે શહેરમાં ઓછું બને છે, પણ ગામડામાં એવું થાય કે કોઈ વ્યક્તિ કોઈ બીમાર પડ્યો હોય તો પહેલાં એમ કે ચલો ભાઈ મંદિરમાં જઈને પેલા ભુવા હોય કે મહારાજ હોય એમની જોડે દોરો કરાવી દઈએ, એનાથી મટી જશે. આ એક અંધશ્રદ્ધા છે, બરાબર. તો તમને ખાલી એનું ઉદાહરણ આપ્યું. તો અહીંયા જે વાત છે, આપણે આપણી આજુબાજુ પણ આવું બધું ઘણું જોઈએ છે કે આમ બિલાડી આડી ઉતરે તો અપશુકન થાય કહેવાય, બહાર નીકળતા એને કોઈ છીક ખાય તો કે અપશુકન. આવું કશું હોતું જ નથી. પણ આપણામાં આવા રિવાજો એમ કે ને આવી અંધશ્રદ્ધા જડ કરી ગઈ છે. બીજા આપણા સમાજ સુધારક છે દયાનંદ સરસ્વતી. દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં, અને એ પણ સનાતન બ્રાહ્મણ કુટુંબમાં, જે કર્મકાંડમાં માને તેવા કુટુંબમાં. તેમને નાની વયે જ મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિનઉપયોગિતા સમજાઈ. તેમણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો અને 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો. હવે મિત્રો એક બનાવ તમને કહું, ભલે ચોપડીમાં આપણને નથી. શું જોયું ત્યારે એમને ગૃહત્યાગ કર્યો કે મહાશિવરાત્રિનું પર્વ છે. આપણે જાણીએ છીએ કે મહાશિવરાત્રિ એટલે શંકર ભગવાનનો તહેવાર. દિવસ રાત લોકો મંદિરમાં રહીને ભક્તિ કરતા હોય, બરાબર. રાતના 12 વાગ્યા પછી મંદિર સ્વચ્છ કરીને બધા પરવાર્યા છે. એ વખતે દયાનંદ સરસ્વતી નાના મંદિરના બહાર જ એ ઘણા બધા લોકો સૂતા છે. એમાં એ પણ છે. રાત્રે જોયું કે મંદિરના ગર્ભગૃહમાં, એટલે જ્યાં શિવલિંગ અને મૂર્તિ હોય ત્યાં કંઈક અવાજ આવી રહ્યો છે. કુતૂહલવશ એમણે જોયું તો ઘણા બધા ઉંદરો એ શિવલિંગ પર દોડાદોડી કરી રહ્યા છે અને શિવલિંગને ગંદુ કરી રહ્યા છે. આ જોઈને બાળ માનસમાં એવું લાગ્યું કે જો ભગવાન શિવ પોતાની જ રક્ષા ના કરી શકતા હોય તો આપણી શું રક્ષા કરશે, એવો એના મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો. અને પછી એણે મૂર્તિ પૂજા ન કરવી જોઈએ એવો એના મનમાં દ્રઢ નિશ્ચય કર્યો અને એ જોઈને સત્યની શોધ માટે નીકળી પડ્યા, ગૃહત્યાગ કર્યો. સંન્યાસ લઈ મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિ વિહીન, વર્ગ એટલે આ કયા વર્ગનો છે, કયા વર્ણનો છે, બરાબર, એવી સમાજ રચના દ્વારા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા. લોકોને સૂત્ર આપ્યું, વેદો તરફ પાછા વળો. આપણા જે વેદો છે, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, એ વેદોને સમજો અને એમાંથી કંઈક બોધપાઠ લો. તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી.
તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળ લગ્ન, સતી પ્રથા, અસ્પૃશ્યતાનો ક્યાંય ઉલ્લેખ જ નથી. તેમણે એકેશ્વરવાદનો બોધ, એકેશ્વરવાદ એટલે ઈશ્વર એક જ છે, તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા હતા. તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શક્યા. દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની, જેમ રાજા રામમોહન રાય બ્રહ્મો સમાજની, એમ દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી ઈસવીસન 1875માં. લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપથી પ્રસાર થયો. એટલે આર્ય સમાજના વિચારો લોકોમાં પ્રસર્યા. તેના પરિણામે ઝડપી સામાજિક પરિવર્તન આવ્યું. આર્ય સમાજે ધર્માંતર પામેલા એટલે ધર્મ બદલ્યો હોય એવા હિન્દુઓને હિન્દુ ધર્મ પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી, જેને કારણે પરધર્મ એટલે બીજો ધર્મ સ્વીકાર્યો હોય કે એને સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા પોતાના ધર્મમાં આવવા માટેના દ્વાર પ્રથમવાર ખુલ્લા મુકાયા. બરાબર. સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી આર્ય સમાજનું કામ કોણે ઉપાડ્યું છે? તો લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાઓની પ્રવૃત્તિ ચાલુ રાખી. સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902માં, બરોબર યાદ રાખજો મિત્રો, હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ સ્થાપ્યું. આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું, જેમાં શિસ્ત, શ્રમ, સંયમ અને ચારિત્રના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું. તો આ થયા દયાનંદ સરસ્વતી. એમણે કરેલ સુધારા, એમણે જે સંસ્થા સ્થાપી તે, અને એમનું કામ પછી કયા નેતાઓએ ઉપાડ્યું તે. એ પછી આવે છે મિત્રો રામકૃષ્ણ પરમહંસ. બરોબર ધ્યાન આપજો મિત્રો. રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર કહેવાય છે અને બધા જ ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા. જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો. બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિમાં ખૂબ રસ હતો. કલકત્તા પાસે આવેલ દક્ષિણેશ્વરમાં કાળી માતાના મંદિરના એ પૂજારી હતા. એ એવા સાધક હતા કે કાળી માતાને એણે પ્રસન્ન કર્યા હતા. અને એવું કહેવાય છે કે જ્યારે એકલા હોય કે સાધનામાં હોય ત્યારે કાળી માતા સાથે વાતો કરતા, એવું એમના માટે કહેવામાં આવે છે. તેમણે ઈશ્વરને વિવિધ સ્વરૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો એમની પાસે આવતા. એમાં જો એમના કયા શિષ્યો હતા? તો કેશવચંદ્ર સેન, દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક અને સામાજિક સુધારકો સાથે તેમની મુલાકાત થઈ હતી. પાશ્ચાત્ય એટલે પરદેશના સંસ્કારો કે એમના વિચારોની અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાની ધર્મ અને સંસ્કૃતિમાં ફરીથી શ્રદ્ધા પેદા થઈ હતી કે આપણી સંસ્કૃતિ શ્રેષ્ઠ છે, આપણો ધર્મ શ્રેષ્ઠ છે, પરધર્મ આપણા માટે યોગ્ય છે નહીં, એવું આપણા યુવાનો માનતા